અમદાવાદમાં ટ્રાફિક નિયમોના પાલન માટે ખાસ ડ્રાઈવ ડીઓ ગ્રામ્ય આરટીઓ અને ટ્રાફિક વિભાગનું શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ શાળામાં ડ્રાઈવ અનેક બાળકો અનઅધિકૃત રીતે વાહનો સાથે શાળામાં જોવા મળ્યા બિનઅધિકૃત રીતે વાહનો લઈ આવતા વિદ્યાર્થીઓનું ચેકિંગ રોડ સેફટી ફાયર સેફટી અને સ્કૂલ બહાર ટ્રાફિક સહિત મુદ્દે કાર્યવાહી કરાઈ અનેક વિદ્યાર્થીઓ લાયસન્સ કે હેલ્મેટ વગર જોવા મળ્યા બાળકોને મૂક્યા આપી ટ્રાફિક નિયમોની જાણકારી અપાઈ લાયસન્સ સાથે 16 થી 18 વર્ષના બાળકો ગિયર વગરનું વાહન ચલાવી શકે લાયસન્સ ન હોય તો વાલી સામે 25,000 સુધીના દંડની જોગવાઈ છે જોગવાઈનું પાલન કરાવવા શાળાઓને તાકીદ કરાઈ છે જો શાળાથી વાલી વિદ્યાર્થીઓને સૂચના નહીં અપાય તો ડીઈઓ કાર્યવાહી કરશે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલમાં ટ્રાફિકની ડ્રાઈવ યોજવામાં આવી છે આપ જોઈ રહ્યા છો આરટીઓ વિભાગ ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્ય વિસ્તાર આ ત્રણેય સાથે મળીને ડ્રાઈવ કરી રહ્યા છે અને નારાયણગુરા શાળામાં જે બાળકો વાહનો લઈને આવી રહ્યા છે એમને રોકવામાં આવી રહ્યા છે કેમ કે અનઅધિકૃત રીતે એમની પાસે લાયસન્સ નથી સાથે સાથે હેલ્મેટ પણ કેટલા વિદ્યાર્થીઓ નથી પહેરેલું જેને લઈને તેમને રોકી રહ્યા છે સમજાવી રહ્યા છે અને જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે સાથે જે એમની પાસે લાયસન્સ છે કે નહીં એ પણ અહીંયા તપાસવામાં આવી રહ્યું છે આરટીઓ વિભાગના અધિકારીઓ છે જેઓ જોઈ રહ્યા છો કે એમની સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે બાળકો અહીંયા આવી રહ્યા છે એમનો વાહન સાથે સાથે એમનું નામ એમના પિતાનું નામ વગેરે માહિતી એકત્રિત કરી અને ઓનલાઈન તપાસ કરી રહ્યા છે સાહેબ એ કહો કે આ જે કાર્યવાહી થઈ રહી છે કયા પ્રકારની કાર્યવાહી કેવી રીતે સમજ આપી રહ્યા છો બાળકોને જે સ્કૂલમાં હોય વાહન લઈને આવે છે એમની જોડે લાયસન્સ હોવું ફરજિયાત છે અને એ જો ના લઈને આવે તો એમની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ આપ સાહેબ ડેટા પણ તપાસ કરી રહ્યા છો કે ખરેખર બાળકની ઉંમર શું છે અને આ ડેટા તપાસ કર્યા પછી આ વાહનો કદાચ બ્લોક પણ કરવામાં આવશે હાલ પૂરતું ઉંમર તપાસ નથી કરી રહ્યા અમે એમના ડોક્યુમેન્ટ્સ લઈને અને એમની વિગતો લઈને મેમોમાં લખી રહ્યા છીએ ત્યારબાદ એમની આગળની પ્રોસેસ અમે આરટીઓ ખાતે કરશું તો આપ જોઈ રહ્યા છો કે જે બાળકો આવી રહ્યા છે બાળકો જીવના જોખમે ઘણીવાર સાબિત થતો હોય છે કેમ કે એમની પાસે લાયસન્સ નથી હોતું હેલ્મેટ પણ બાળકો નથી પહેરીને આવતા જેના કારણે ઘણીવાર અનિશ્ચિત ઘટનાઓ શાળામાં આવતા બાળકો સાથે બનતી હોય છે અકસ્માત પણ થતા હોય છે પરંતુ હવે આ બાળકો અવેર થાય એ માટે ખાસ ડ્રાઈવનું આયોજન નારાયણ ગુરુ શાળામાં ત્રણેય વિભાગ સાથે મળીને કરવામાં આવ્યું છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ